વૃંદાવનના એક ભક્તનો પ્રસંગ છે. શ્રી કૃષ્ણ ચૈતન્ય સંપ્રદાયના એ અનુયાયી છે. ભગવત કૃપાના અધિકારી બનેલા છે. નિષ્કામ ભક્તિમાં તત્પર છે. રોજ સવારે શ્રી યમુનાજીમાં સ્નાન કરીને એકાંતમાં શ્રી ઠાકોરજીના ચિંતનમાં એ તલ્લીન થઈ જતા હોય છે. એક દિવસ સ્નાન કરીને પાછા આવતા હતા. એક ગરીબ બ્રાહ્મણ સામે આવ્યા. હાથ જોડીને વિનંતી કરી, દીકરીને પરણાવવી છે, પૈસા નથી. આપ આશીર્વાદ આપો તો મારું આ સંકટ ટળે. પેલા ભક્તે ખુલ્લો હાથ હતો પણ જોઈ અને મુઠ્ઠી વાળી અને પાછો ખોલી નાખી. એ હાથમાં ચિંતામણી ચમકતો હતો. બ્રાહ્મણના હાથમાં મૂકી. બ્રાહ્મણે ચિંતામણી શું કોઈ મણી જોયો નહોતો કરી. એને શ્રદ્ધા ના બેઠી કે આ મુઠ્ઠી ખોલે ને કઈ મણી નીકળતો હશે. ઘા કર્યો જમનાજીમાં, ચાલ્યો ગયો. એના કોઈ સ્નેહીને વાત કરી ત્યારે સ્નેહીએ કહ્યું કે ભલા માણસ, તારું નસીબ ફૂટેલું. એ ભક્ત કાચનો ટુકડો ન આપે, તને ચિંતામણી આપ્યો, પારસમણી આપ્યો, પણ તું ઓળખી ન શકે. આપણે પણ આપણા પુષ્ટિ ચિંતામણી એવા શ્રી સર્વોત્તમ સ્તોત્ર જાણી નથી શક્યા, ઓળખી નથી શક્યા, અને એટલે એમાં પ્રીતિ થઈ નથી. અમારું મનોવિજ્ઞાન એમ કે છે કે પરિચય વિના પ્રીતિ નહીં. તો શ્રી સર્વોત્તમજીનો પરિચય શ્રી હરિરાય ચરણ જ કરાવે. અને માટે આપ શ્રીએ કરીએ શ્રી સર્વોત્તમ રસપાન એ પદમાં શ્રી સર્વોત્તમજીનું અલૌકિક સ્વરૂપ આપણને સમજાવ્યું. આપણને પ્રશ્ન થશે, આ શ્રી સર્વોત્તમજીની રચના ક્યારે થઈ? પ્રસંગ એવો છે કે શ્રી મહાપ્રભુજી આસુર વ્યામોહ લીલા કરી સંવત 1587 ના અષાઢ સુદ બીજના મધ્યાહન કાળ શ્રી મહાપ્રભુજી જે સન્મનુષ્યાકૃતિ સ્વરૂપે ભૂતલ પર બિરાજતા હતા, એ સ્વરૂપ હવે પરોક્ષ થઈ ગયું, અપ્રકટ થઈ ગયું. એમના દર્શન ન થતા અનેક ભક્તોને વિરહ તાપ થાય. શ્રી મહાપ્રભુજીના દ્વિતીય કુમાર શ્રી કૃષ્ણજીનું વય ત્યારે 15 વર્ષનું હતું. આપ શ્રીને પણ શ્રી મહાપ્રભુજી નો વિરહ થયો. શ્રી ગુસાઈનજી પ્રભુ ચરણ સંયોગ રસનું સાક્ષાત સ્વરૂપ. પણ વિપ્રયોગ રસના અનુભવ વિના સંયોગ રસ પરિપૂર્ણ ન થાય. શ્રી
શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ વિપ્રયોગ રસનો અનુભવ કરવા બિરાજ્યા છે. શ્રી મહાપ્રભુજીનો વિપ્રયોગ એમને એમના હૃદયમાં અનુભવાઈ રહ્યો છે. એ વિપ્રયોગ જેટલો પ્રબળ બન્યો કે એમના હૃદયમાં વિપ્રયોગ ધર્મી સ્વરૂપે શ્રી મહાપ્રભુજીનો એમને સાક્ષાત અનુભવ. જે આંતર અનુભવ શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણે કર્યો, એમના હૃદયની અંદર શ્રી વલ્લભ નામ, રૂપ, લીલા અને ગુણ ચારે સ્વરૂપોથી આંતર રમણ કરી રહ્યા હતા. એ શ્રી વલ્લભના આંતર રમણનો અનુભવ સહજ રીતે શ્રુતિ રૂપા સ્વામીની શ્રી ચંદ્રાવલીજી સ્વરૂપ શ્રી ગુસાઈજીના મુખારવિંદમાંથી શ્રી સર્વોત્તમજી રૂપે પ્રગટ થયા. આપણને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે શ્રી સર્વોત્તમજીનું દાન કર્યું. પ્રિય વૈષ્ણવો, યાદ કરો, પ્રભુના જ્ઞાનાવતાર વેદવ્યાસજી જ્ઞાનાવતાર છે. વેદના 4 વિભાગ કરીને વેદને સુવ્યવસ્થિત કરનાર છે. પોતાના શિષ્યોને વેદની પરંપરાનું દાન કરનાર છે. પુરાણો પ્રગટ કરનાર છે. મહાભારત રચનાર છે. આટલું કરવા છતાં મનમાં ખેદ હતો. ન તો સમજાતો શાનો ખેદ છે. ભક્ત પ્રવર નારદજીએ સમજાવ્યું કે આ તો બધું તમે પરોપકાર માટે કર્યું, તમારા માટે શું કર્યું? ભક્તો માર્ગ બતાવે છે, ભક્તો ભક્તિનું દાન કરે છે. નારદજીએ વ્યાસજીને ભક્તિનું દાન કર્યું, સમાધિની આજ્ઞા કરી અને સમાધિમાં શ્રીમદ ભાગવતજીની દશવિધ લીલાઓનો આંતર અનુભવ વ્યાસજીને થયો, જે એમના મુખ દ્વારા પ્રગટ થયો. ત્યાં તો પ્રભુના એક જ્ઞાનાવતાર છે, અંશાવતાર છે, પણ અહીં તો સાક્ષાત શ્રી પ્રભુ વસ્તુતઃ કૃષ્ણ એવા શ્રી પ્રભુ શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણ રૂપે પોતાના જ સ્વામીની સ્વરૂપ એવા શ્રી મહાપ્રભુજીના વિપ્રયોગનો ઉત્કટ અનુભવ કરીને પોતાની હૃદયમાં અનુભવાતી આંતર લીલાઓનો અનુભવ અહીંયા પ્રગટ કરે છે. શ્રી મહાપ્રભુજીએ પણ આવો આંતર અનુભવ કર્યો અને બહુ જ ગૂઢ ભાષામાં શ્રી વાક્પતિએ એક જ શ્લોકમાં એનું નિરૂપણ કર્યું. નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિ. શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણ પોતાના દિવ્ય આંતર રસાત્મક અનુભવને શ્રી સર્વોત્તમજીના 35 શ્લોકો દ્વારા પ્રગટ કરે છે. આવા શ્રી સર્વોત્તમજીનું પ્રાગટ્ય વિપ્રયોગ અવસ્થામાં થયું છે, વિપ્રયોગાનુભવના ફળ રૂપે થયું છે.
જે આંબા ઉપર મીઠી કેરી આવતી હોય એ આંબાના મૂળમાં, થડમાં, પાનમાં, એના મોરમાં એ જ મીઠો રસ હોય પણ આપણને અનુભવાય નહીં. એ તો કેરી શાખ બનીને હાથમાં આવે ત્યારે એની મીઠાશ માણી શકાય. એવું જ ભગવદ વાણીનું છે. એમાં જે અલૌકિક સુધારસ છે એ શ્રી મહાપ્રભુજી અને શ્રી કૃષ્ણજીની કૃપા વિના આપણે માણી શકવાના નથી. આ રીતે શ્રી સર્વોત્તમ સ્તોત્રનું પ્રાગટ્ય થયું. આપણને પ્રશ્ન થશે કે શ્રુતિરૂપા સ્વામીની સ્વરૂપ શ્રી ગુસાઈજી મહારાજે આ સ્તોત્રનું નામ શ્રી સર્વોત્તમ સ્તોત્ર કેમ રાખ્યું? સર્વોત્તમ નો શો અર્થ? ભગવદીઓ એના વિવિધ ભાવો પ્રગટ કર્યા છે. સર્વોત્તમ નો એક અર્થ એવો બતાવવામાં આવ્યો કે આપણા શ્રી મહાપ્રભુજી સર્વોત્તમ છે. એમનાથી વધીને કોઈ નથી. પ્રભુના પ્રભુ છે માટે મહાપ્રભુ છે. એમનું એ સ્તોત્ર છે. સર્વોત્તમ એવા શ્રી મહાપ્રભુજીનું સ્તોત્ર છે માટે સર્વોત્તમ સ્તોત્ર. શ્રી મહાપ્રભુજી બે રીતે સર્વોત્તમ છે એમ ભગવતીઓ બતાવે છે. આદિદૈવિક સ્વરૂપે ભગવદ લીલામાં, નિત્ય લીલામાં શ્રી મહાપ્રભુજી સર્વોત્તમ છે. કારણ કે શ્રી ઠાકોરજીના હૃદયમાં બિરાજતું સ્ત્રી ગુણ ભાવાત્મક સ્વરૂપ અને શ્રી સ્વામીજીના હૃદયમાં બિરાજતું ભૂભાવાત્મક સ્વરૂપ, એ બંને સ્વરૂપ એક રૂપ, એક રસ થયા અને જે સ્વરૂપ પ્રગટ થયું તે આપણા શ્રી મહાપ્રભુજી. સૌંદર્યમ નિજરુદ્ગતમ પ્રગટિતમ સ્ત્રી ગુણ ભાવાત્મકમ પૂરુ પંચ પુનસ્તદંતરગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટાભયોર્બભૌરસમય કૃષ્ણો યત સાક્ષિકમ રૂપમ તત્ત્વયાત્મકમ પરમ વિદ્યેયમ સદા. ઉભય ભાવોનું સ્વરૂપ છે. એક લૌકિક સાહિત્યકારે પણ શ્રી કૃષ્ણના સ્વરૂપ વિશેની બહુ સુંદર વાત થઈ છે. એમનો અધિકાર એટલો જ છે એટલે એમને એમના અધિકાર પ્રમાણે વાત કરી. પણ એમ કહ્યું કે શ્રી રામ બધાને ખેંચતા નથી, પણ શ્રી કૃષ્ણ બધાને વાલા લાગે છે. ભારતીય હોય એને લાગે છે અને વિદેશી હોય એને લાગે છે. તો શ્રી કૃષ્ણમાં એવું શું છે કે શ્રી કૃષ્ણ જોવા ગમે છે, એમના ચિત્ર જોવા ગમે છે, એમનું મુખ જોવું ગમે છે, એ સૌને વાલા કેમ લાગે છે? એક ચિંતકે એમ કહ્યું કે સામાન્ય રીતે પુરુષ નું મોં પુરુષ જેવું હોય, પુરુષનો ચહેરો પુરુષનો અને સ્ત્રીનો ચહેરો સ્ત્રીનો.
ચહેરો સ્ત્રીના જેવો અને સ્ત્રીનો ચહેરો મર્દાનગી ભર્યો પુરુષ જેવો, બધે ક્યાંક અપવાદ. પણ ભાગ્ય જ આવું બને કે એક જ ચહેરામાં પુરુષનું પૌરુષ પણ ઝલકે અને સ્ત્રીની માર્દવતા પણ ઝલકે. એ સાહિત્યકારને એવો અનુભવ થયો કે ભગવાન શ્રી કૃષ્ણમાં ઉભય ભાવોનું દર્શન થાય છે. એને તો એક લૌકિક ભાવ છે, પણ અહીં તો અલૌકિક અનુભવ સિદ્ધ ભાવ છે કે શ્રી વલ્લભ એ યુગલ સ્વરૂપ નું ભાવાત્મક સ્વરૂપ છે, માટે સર્વોત્તમ છે. એ સંયોગ અને વિપ્રયોગ બંને રસનું ભાવાત્મક સ્વરૂપ છે, માટે સર્વોત્તમ છે. શ્રી ઠાકોરજીને વલ્લભ વાલા છે, શ્રી સ્વામિનીજીને પણ એ વલ્લભ વાલા છે, અને નિત્ય લીલાના બધા જ જીવોને ભક્તોને પણ એ વલ્લભ છે, વાલા છે. સૌના વલ્લભ છે, માટે સર્વોત્તમ છે. શ્રી વલ્લભ શ્રી ઠાકોરજીની કૃપા શક્તિનું સ્વરૂપ છે. પ્રભુની અનંત શક્તિઓ, પણ એમાં મુખ્ય 12 શક્તિઓ બતાવી, અને 12માં એ સર્વોપરી કૃપા શક્તિ. આ કૃપા શક્તિનું સાક્ષાત નખશિખ અલૌકિક સ્વરૂપ એટલે શ્રી વલ્લભ. સર્વ શક્તિઓમાં શ્રેષ્ઠ, માટે સર્વોત્તમ. નિત્ય લીલામાં સર્વોત્તમ સ્વરૂપે બિરાજે છે. એવા શ્રી વલ્લભ ભૂતળ પર પ્રગટ થયેલા સર્વ ગુરુઓમાં પણ સર્વોત્તમ છે, માટે જગત ગુરુ છે. પુષ્ટિ ભક્તોનો ઉદ્ધાર કરવાનું સામર્થ્ય કેવળ શ્રી વલ્લભમાં છે. શ્રી હરિદાસ ચરણે શ્રી મહાપ્રભુજીની પ્રાગટ્ય વાર્તામાં વાત બહુ સુંદર સમજાવી કે કોઈ વ્યુહ, કોઈ અવતાર, કોઈ દેવ, કોઈ દેવી પુષ્ટિ જીવોનો ઉદ્ધાર કરવા માટે પોતાની ક્ષમતા બતાવી શક્યા નહીં. સૌએ હાથ જોડીને શ્રી પ્રભુને ના પાડી, અમારું સામર્થ્ય નથી. ત્યારે કૃપા શક્તિ સ્વરૂપ શ્રી વલ્લભે ભૂતલ પર ગયેલા નિત્ય લીલાના જીવોનો ઉદ્ધાર કરવા માટે તત્પરતા દાખવી અને પોતે ભૂતલ પર પધાર્યા. જે દોષવાળા જીવો હતા, જે પ્રભુના તાપ કૃષ્ણને ભૂલી ગયેલા જીવો હતા, એવા જીવોને પુનઃ પ્રભુ સાથેનો સંબંધ બંધાવીને પ્રભુના ચરણારવિંદમાં લઈ જઈને શ્રી પ્રભુ પાસે એવી પ્રતિજ્ઞા કરાવડાવી કે જે જીવ મારા શરણે આવશે, હું જેનો હાથ પકડીશ, એનો કદી ત્યાગ નહીં. આપણા ઉપર આવી કૃપા બીજું કોણ વરસાવે? જગતના કયા ગુરુમાં સામર્થ્ય છે? બીજા બધા ગુરુએ મોક્ષ પર્યંતનું ફળ બતાવ્યું, અક્ષર બ્રહ્મ સુધીની ગતિ બતાવી. શ્રી વલ્લભે તો કહ્યું, પ્રિય વૈષ્ણવ, તપ કરવાની જરૂર નથી, દાન કરવાની જરૂર નથી, વ્રત કરવાની જરૂર નથી. તમારું તપ, તમારું દાન, તમારું વ્રત એક જ. આપણા સૌ
સ્વામી એવા શ્રી ઠાકોરજીની સેવા કરો. એમને સમર્પિત બનીને રહો, સમર્પિત જીવન જીવો. તનુ વિત્તજા સેવા કરતા કરતા એમાં મનને એવું એકાગ્ર કરી દો કે ભગવત કૃપાથી માનસી ફલ રૂપા સુધી શ્રી પ્રભુ આપણને એનું દાન કરી દે. અને આવી સેવાથી જ તનુ નવત્વ પ્રાપ્ત થાય. આ જન્મમાં આ દેહથી જ દેહ અલૌકિક બની જતા સાક્ષાત ભગવદ અનુભવ થાય. અને દેહ છૂટ્યા પછી નવ તનુત્વ પ્રાપ્ત થતા નિત્ય લીલામાં ભગવત સેવાની પ્રાપ્તિ થાય. તનુ નવત્વ અને નવ તનુત્વ બંનેનું દાન કરવાનું સામર્થ્ય કેવળ શ્રી વલ્લભમાં છે. એ સર્વોત્તમ ગુરુ છે, એકમાત્ર સમર્થ ગુરુ છે. શ્રી ગુસાઈજી મહારાજે સપ્ત શ્લોકીમાં શ્રી વલ્લભનું આ પ્રમેય બળ બતાવ્યું. ક્વચિત પાંડિત્યમ ચેન્ન નિગમ ગતિ. દુનિયામાં પંડિતો તો છે, હજી ખોટો નથી, પણ એ કહેવાતા પંડિતોને નિગમ ગતિ નથી, વેદની અંદર એમની ગતિ નથી થઈ. એવા પંડિતોમાંથી જેમની વેદમાં ગતિ થઈ છે, જેમણે વેદને સમજ્યા છે, એમને પણ એ વેદમાં થયેલી ભગવદ આજ્ઞાનું પાલન તો નથી કરતું. કોનું જ્ઞાન છે? જ્ઞાન જીવનનું કર્મ નથી બન્યું. એમાંથી કેટલાકનું એ જીવનમાં આવ્યું જ્ઞાન કર્મ બન્યું. તો એમણે યજ્ઞ કર્યા, તપ કર્યા, વ્રત કર્યા, જપ કર્યા, બધા વેદમાં બતાવેલા સાધનો કર્યા, પણ ન હરિમાર્ગે પરિચય. એમને ભક્તિનો પરિચય ન થયો, એમને ભક્તિનો અનુભવ ન થયો, ભક્તિની સમજ ન આવી એમનામાં. અને કેટલાકનામાં ભક્તિની સમજ પણ આવી એમાંથી, પણ એ મર્યાદા ભક્તિ સુધીની સીમિત. શ્રી વ્રજપતિ રતિર નેતિ નિખિલ. શ્રી વ્રજપતિ માં પ્રેમ તો ન જ થયો, પુષ્ટિ ભક્તિ તો ન જ પ્રાપ્ત થયો. ગુણૈરન્ય કોવા વિલસતિ વિના વલ્લભ પરમ. શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણ પૂછે છે કે આ બધા ગુણો વેદ ગતિ, પૂર્ણ પાંડિત્ય, વેદ ગતિથી જીવન ગતિ, જીવન ગતિથી ભક્તિ ગતિ, ભક્તિ ગતિથી પુષ્ટિ ભક્તિ ગતિ, અને પુષ્ટિ ભક્તિ ગતિથી એ પુષ્ટિ ભક્તિ ફલરૂપા બને. આ સર્વ ગુણો શ્રી વલ્લભ સિવાય બીજા કોનામાં જોવા મળે? શોધી લેજો દુનિયાના ધર્મશાસ્ત્રોના અને ધર્મ પ્રવર્તકોના ચરિત્રો, ક્યાંય નહીં મળે. માટે શ્રી વલ્લભ ગુરુઓમાં સર્વશ્રેષ્ઠ છે અને એમના દ્વારા પ્રવર્તમાન આપણો પુષ્ટિ માર્ગ એ સર્વ સંપ્રદાયોમાં સર્વોત્તમ સંપ્રદાય છે. આપણને સર્વોત્તમ ગુરુ મળ્યા, સર્વોત્તમ સંપ્રદાય મળ્યો. પણ પેલા ચિંતામણીને સમજી ન શક્યા ને,
એટલે શ્રી હરિરાય ચરણને ઠપકો આપવો પડ્યો, કાહે કો દેહ દમત મૂરખ જન, વિદ્યમાન આનંદ તજ ચલત ક્યો અપાર. નથી લાગતું કે આપણે ખરેખર એવા મૂરખ જનો છીએ? સેવાનો વિદ્યમાન આનંદનો પથ છોડીને ક્યાં દોડીએ છીએ? કોઈ દિવસ થોભીને વિચાર કર્યો છે કે અમે ક્યાં દોડી રહ્યા છીએ? અમે શેને માટે આ દોડી રહ્યા છીએ? અમે આ શું કરી રહ્યા છીએ? અમારે શું કરવું જોઈતું હતું? હજી વખત વીત્યો નથી. સરળમાં સરળ, સુગમમાં સુગમ, સર્વોત્તમ અને સરસ એવો સેવા માર્ગ છોડીને આપણે માત્ર તાલીઓ પાડવાના માર્ગે દોડીએ છીએ. આપણે માત્ર જે કરીને પગથિયા ઘસીએ છીએ અને આપણે ક્યાં તો પ્રસાદના જીભના સ્વાદથી ઉત્તેજિત થઈને બસ એને જ આપણું પરમ ફળ માની લઈએ છીએ. પ્રસાદ મળે એટલે એમ કહીએ છીએ કે અમને પરમ કૃપા મળી ગઈ. વગર મહેનતે પ્રસાદ ખાવા માટે લાલાયિત છીએ, પણ સુંદર સામગ્રી સિદ્ધ કરીને શ્રી ઠાકોરજીને આરોગ આપવા માટે લાલાયિત નથી. સર્વોત્તમ માર્ગમાં આવીને સર્વોત્તમ એવા શ્રી ગુરુના ચરણારવિંદ પ્રાપ્ત થયા પછી પણ આપણે ક્યાં છીએ? વિચાર કરજો. હા, આટલી મોટી સંખ્યામાં તમે ક્યાંયથી આવ્યા હશો? અહીંયા આવવા જવામાં કેટલી તકલીફો વેઠી હશે. દ્રવ્ય પણ ખર્ચ્યું છે. ઘેર પાછળ રહેલાઓની હાના પણ સાંભળી હશે. અને અહીં આવ્યા પછી રમેશભાઈ અને પ્રવીણભાઈ અમને સુખ નથી આપ્યું એવો બળાપો રહ્યો છે. અને જો એ જ રડતા રડતા પાછા જઈશું તો અહીં આવીને પામ્યા શું? કાહે કો દેહ દમત સાધન કરી મૂરખ જન, વિદ્યમાન આનંદ તજ ચલત ક્યો અપાર. શ્રીરાચરણે કેવી સુંદર આજ્ઞા કરી. રસિક ચરણ શરણ રહત હે બળભાગી જન. શ્રીરાચરણ આજ્ઞા કરે છે કે જે શ્રી ઠાકોરજીના ચરણારવિંદના શરણમાં આવે છે, રહે છે, એ બળભાગી, એનું મોટું પાન. અને એવા ભક્તના ઉપર પ્રભુ શું કરે? અપનો કરી ગોકુલપતિ ભરત તારી બાત. શ્રી ઠાકોરજી પોતાનો જાણી પોતાનો કરીને પોતાના બે બાહુના આલિંગનમાં એ જીવને પોતાના હૃદય સરસો ચાપી દે છે. દયારામભાઈએ શ્રી ઠાકોરજી ને બહુ સુંદર વિનંતી કરી છે, હે નાથ, હું રોજ રટું છું કે હું તમારો છું, હું તમારો છું, હું તમારો છું, પણ આ આંખો મીચાય એના એક વખત પહેલા તો ક્યારેક તો એક વાર આપ કૃપા કરીને એટલું કહેજો કે દયા તું મારો છે, તું મારો છે કહેવડાવવા માટે પણ આપણે લાયક બનવું પડે. પુત્ર લાયક બને તો પિતાનો પ્રેમ પામે. સ્નેહીજનનો સ્નેહ પ્રાપ્ત કરવા એનો લાયક બનવું પડે. તો શ્રી વલ્લભના આપણે લાયક ન બનીએ તો શ્રી વલ્લભ ક્યાંથી પ્રાપ્ત થશે? લાયકમાં 3 શબ્દો છે. આપણે નકામો એક વધારે શબ્દનો ભાર ઉપાડીને ફરીએ છીએ. આ
આગળ ના લગાડી. એ નાને છેકી નાખો, કાઢી નાખો, રબરથી ભૂસી નાખો. શ્રી વલ્લભને લાયક બનવા માટે એક જ રસ્તો છે, શ્રી વલ્લભની આજ્ઞાનું પાલન. સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. સ્મરણ અને સેવાનો કદી પણ ત્યાગ ન કરવો, એ જ મારો અભિપ્રાય છે, શ્રી વલ્લભ આજ્ઞા કરે છે. તો આવા સર્વોત્તમ ગુરુ મળ્યા માટે આ સ્તોત્રનું નામ પડ્યું સર્વોત્તમ સ્તોત્ર. યાદ રાખજો. હા, બધું ઘેર જઈને કોઈ પૂછશે તમને શું સાંભળી આવ્યા, શું જવાબ આપશો? મને ખબર છે તમારો જવાબ એક હશે, મળ્યું કશું યાદ રહેતું. પણ એ પૂછશે કે ત્યાં પ્રવીણભાઈ શું મહાપ્રસાદ દેવડાવતા હતા, તો રસથી 7 દિવસનું યાદ હતું. માટે એ ભૂલી જજો. શ્રી વલ્લભનું નામ ન ભૂલી જતા. સર્વોત્તમ હોવાનો બીજો અર્થ બતાવ્યો. પોતાના પુષ્ટિ જીવો માટે શ્રી વલ્લભ કેવળ ગુરુ નથી. પુષ્ટિ જીવના એ માતા અને પિતા બંને છે. ગુરુનો આ એક વિશિષ્ટ રોલ છે. શિક્ષક હતો એટલે જાણવું છે. અમને સતત શીખવવામાં આવ્યું હતું અને અમે પણ શીખવતા રહ્યા હતા કે એક આંખ માતાની અને બીજી પિતાની ન હોય તો એ શિક્ષક ન બની શકે. શ્રી વલ્લભ આપણા અલૌકિક માતા પણ છે અને આપણા અલૌકિક પિતા પણ છે. બે રોલ સાથે ભજવવા લૌકિકમાં અઘરા. માતા માતા સારી બની શકે અને પિતા સારો પિતા જ બની શકે. માતા નો રોલ કયો? માફ કરવાનો, ક્ષમા આપવાનો, દયા કરવાનો. હશે કઈ નહીં બેટા, નથી વાંચવું ગમતું કઈ. અને પિતાનો રોલ શું? શિસ્ત ઉભી કરવાનો, આંખ કાઢવાનો. કેમ વાંચવું નથી ગમતું? એમ કહેવાય છે કે માં લાડ પણ કરે ને માં છોકરાને બગાડે. પિતા કઠોરે થાય અને છોકરાને દૂર પણ રાખે. બંનેનું કોમ્બિનેશન જરૂરી છે. શ્રી વલ્લભ અલૌકિક આપણા માતા પણ છે, અલૌકિક પિતા પણ છે. કેટલો બધો શ્રમ કર્યો આપણા માટે, કેટલી બધી આજ્ઞાઓ કરી, કેટલું આપણને જ્ઞાન આપ્યું, ઉપદેશ આપ્યો, અને છતાં આપણે તો ઠેરના ઠેર રહ્યા તો એ ક્ષમા કરે છે. કઈ બહુ ધૈર્ય છે. કઈ નહીં, આ જન્મે તું નથી સુધર્યો, નથી બદલાણો, કઈ નહીં, આવતા જન્મે તારી રાહ જોઈશ. ત્રીજા જન્મે રાહ જોઈશ, ચોથા જન્મે રાહ જોઈશ. એક જન્મે તો પથ્થર પણ પીગળશે. આ ધૈર્ય, આ ક્ષમા પોતાના જીવો પર શ્રી વલ્લભ વરસાવે છે. અને સાથે પોતાનો જીવ સિદ્ધાંત નિષ્ઠ બને, સિદ્ધાંતને અનુસરનારો બને, એવી કડક નિષ્ઠાના શ્રી વલ્લભ એટલા જ આગ્રહી છે. ત્યાં ઓપ્શન્સ નથી, ત્યાં શોર્ટકટ્સ નથી.
આજના વૈષ્ણવો માગે છે એવો ઇન્સ્ટન્ટ સેવા થઈ જાય એવું બતાવો. વખત નથી અમારી પાસે. 5 મિનિટમાં તો મંગળાથી શયનભોગ થઈ જાય ને ઠાકોરજી છૂટતા અમે છૂટતા એવું કઈ બતાવી દો. પુષ્ટિ માર્ગ ઇન્સ્ટન્ટ ભક્તિનો માર્ગ નથી. પુષ્ટિ માર્ગ એ તો આખું જીવન, એક જીવન નહીં અનેક જીવનો એના ચરણોમાં ધરી દેવાનો માર્ગ છે. પુષ્ટિ માર્ગમાં પાર્ટ ટાઈમ નથી. હા કશું અરે ફૂલ ટાઈમ પણ નથી, ઓવર ટાઈમ છે. પૂછો મારા ધર્મેશભાઈ ઓવર ટાઈમ કેટલું કામ કરે. તમારા પુષ્ટિ માર્ગના વૈષ્ણવ ઓવર ટાઈમ કરે. 24 કલાક સેવારત. તમે કહેશો રાતમાં ઊંઘમાં શું સેવા કરતા હશે? અરે ભાઈ ઊંઘે છે ને એ પણ સેવાનો ભાગ છે. કે સરખી રીતે વહેલા સુઈ ગયા તો સવારે વહેલા ઉઠાશે. શ્રી પ્રભુને વિલંબ નહીં થાય, પરિશ્રમ નહીં પડે, ઝટપટ સવારમાં શ્રી પ્રભુને મંગળભોગ કરાશે. શ્રી પ્રભુનું સુખ વિચારે છે એ પુષ્ટિ માર્ગ છે. અને એટલા માટે શ્રી વલ્લભ આ બંને વસ્તુ શીખવે છે. શ્રી વલ્લભ સર્વોત્તમ છે એનું ચોથું કારણ બતાવ્યું. પ્રભુના પ્રભુ છે, મહાપ્રભુ. દામોદર દાસના પ્રસંગમાં આવ્યું, દાન બડો કે દાતા. દાન તો મોટું જ હોય, પણ ગમે તેટલું મોટું હોય પણ એનો આપનારો તો એનાથી મોટો હોય. માણસ લાખ રૂપિયા આપે અને જે લાખ રૂપિયા આપે ત્યારે આપણે બધા સમજીએ મનમાં કે એની પાસે 5 લાખ હશે ત્યારે લાખ આપ્યા હશે. દાતા હંમેશા મોટો છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી સર્વોત્તમ દાતા છે. શ્રી સાક્ષાત શ્રી ઠાકોરજી આપણને આપી દેનારા છે દાનમાં. પોતાના પ્રિયતમ પ્રાણ શ્રેષ્ઠ પ્રભુનું દાન કરનાર શ્રી વલ્લભ થી વધારે ઉત્તમ દાતા બીજા કોણ પડશે? પોતાના એક વૈષ્ણવને બ્રહ્મ સંબંધ આપીને શ્રી ઠાકોરજી પધરાવી દેતા શ્રી વલ્લભે આજ્ઞા કરી હતી. શું આજ્ઞા કરી હતી? વાર્તા સાહિત્યમાં વાંચો છો. મેરો સર્વસ્વ દે રહ્યો, મારું સર્વસ્વ એ વૈષ્ણવ હું તમને આપી રહ્યો છું, સાચવજો. અરે કોઈ એનો આ હીરાના એરિંગ આપી જાય ને કે જરા આજની રાત રાખજો ને તમારા ઘરમાં, તોય આપણે કેટલી કાળજીથી એ દાગીનો મૂકીએ છીએ અને આખી રાત ધ્યાન રાખીએ છીએ, ઊંઘતા નથી, ક્યાં જતા ન રહે. તો શ્રી વલ્લભ આપણને જે આ સર્વોત્તમ દાન આપ્યું શ્રી ઠાકોરજીનું, એમને સાચવવાની આપણી કોઈ જવાબદારી. પોતાનું હૃદય આપી દીધું આપણને, અને આપણે શું કર્યું? એ શ્રી ઠાકોરજી સાથે આપણું લગ્ન કરાવ્યું, અલૌકિક લગ્ન. અને આપણે શું કર્યું? લગ્ન પાડ્યું ખરું? એ અલૌકિક સ્વામીની સેવા કરી? અરે ક્યાંક કરી દીધી ભૂલે ચૂકે કહું છું, આ સમજીને ક્યાંક ભયથી કરી દીધી. એક વૈષ્ણવને મળવાનું થયું, 55 વર્ષ થયા ત્યાં સુધી તો એ ભગવાનમાં જ નહોતા માનતા. પછી ધીમે ધીમે માનતા થઈ ગયા હશે ને 60 વર્ષે તે ઠાકોરજીની સેવા થોડી કરતા થયા. કલાક બેસે
પરિચિત હતા. પૂછ્યું કે પ્રભુએ બહુ કૃપા કરી, ક્યાંથી આટલું બધું મન પરિવર્તન થયું? મને કે બે કારણ છે ભાઈ. ભગવાન નથી એવું કહેતો તો પણ આ સફેદ વાળ જ્યાંથી થોડા વધ્યા ને ત્યાંથી ભય લાગ્યો કે ક્યાંક હોય તો. બધા કે છે ને ક્યાંક હોય તો. અને આખી જિંદગી આપણે એનાથી ઊંધા ચાલ્યા છીએ. માણસ અરીસામાં સફેદ વાળ જુએ છે ને ત્યારે એ સફેદ વાળ ઉપર એને શું દેખાય ખબર છે? શ્યામ વર્ણના યમદેવ છે. એટલે અમારી બહેનો ઝટપટ એનો ઈલાજ કરી દે. અને એમને બીજી વાત કહી, એનાથી એ ભારે હતી કે હવે રિટાયર્ડ થયો છું, સવારના પોરમાં કરવું શું? કઈ કામ ના મળવું એટલે કે ચાલો તારે ઠાકોરજીની આગળ બેસવું. શું ઠાકોરજીને આટલા ડિવેલ્યુએટ કરીએ? અરે ભાઈ, મહાભાગ્યથી મળ્યા છે. એમને શું કરી નાખ્યું? ઘર જમાઈ બનાવી દીધા. આપણા ઘેર પધરાવી આપ્યા શ્રી વલ્લભે, આપણે એમના ઘેર નથી ગયા. મન થાય ત્યારે જગાવીએ. આપણી ફુરસત. અહીં આવવાનું છે વહેલા, અહીંથી જઈશું ઉજાગરો હશે મોડા. મન થાય ભોગ ધરીએ. અને પાછા શબ્દોમાં વાતોના વડા તો બહુ જ આવડે આપણને. મારા વાલા તો ભાવના ભૂખ્યા છે. આ ભાવ અને ભૂખ્યા બે શબ્દો એવા આવી ગયા છે. મિશ્રીની એક કટોરી ધરું તો એ 56 ભોગ માંગીને આરોગે છે. તો તમે પણ એ મિશ્રીની એક કટોરીનો મહાપ્રસાદ 56 ભોગ માંગીને લો ને આખો દિવસ. ઠાકોરજીને મિશ્રીની કટોરીને મારે માટે આખો થાળ ભરીને ભોજન. અને કહીએ કે એ તો મારા હૃદયના પ્રાણ છે. કયા પ્રાણ? કોના પ્રાણ? શ્રી અજાય ચરણે બહુ સુંદર વાત કરી. ન ચાતુર્યમ પ્રયોજનમ. શ્રી ઠાકોરજી સાથે તમારી લૌકિક ચતુરાઈ ન બતાવશો. એ ગુજરાતી લેખકે સરસ કહ્યું કે પ્રેમનો લાડુ વાતો કરવાના ઓછા પાણીથી બનતો નથી. એમાં તો જોઈએ છે ખપી જવાની તાકાતનું, પાકી કાવડનું. ઠાકોરજી માટે ખપી જવાની તૈયારી છે. આપણા 84 વસુમાન ભગવતીઓએ બતાવી એવી તૈયારી છે કે ઘરવાળાનો સહકાર નથી, જાઓ તમારું ઘર તમને મુબારક, અમે આ નીકળી જાય. આપણે ઠાકોરજીને છોડી દઈશું, ઘર નહીં છોડીએ. આપણે સેવા છોડી દઈશું, આપણે લૌકિક સંબંધો નહીં છોડીએ. માટે આપણને જે દાન મળ્યું છે, દાન આપણે માણી શકતા. શ્રી મહાપ્રભુજી જેમ સર્વોત્તમ છે એમ જોયું 4 કારણોથી. એમ જેમની રચના પધાર્યા છે શ્રી વલ્લભરાય, શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપ સર્વોત્તમ જ છે. જાનિતમ પરમમ તત્વમ યશોદોત્સંગ લાલિતમ તદ અન્યત ઇતિયે પ્રાહુ આસુરાન સ્થાન હો બુધાહા. શ્રી ગુસાઈજી મહારાજે કેવી આજ્ઞા કરી. આપણે સાચા બુદ્ધિશાળી ક્યારે? એ જ્યારે યશોદોત્સંગ લાલિતને પરમ તત્વ, પરમાત્મા, પૂર્ણ પુરુષોત્તમ, પરાત્પર પર બ્રહ્મ તરીકે આપણે સ્વીકારી લઈએ શ્રદ્ધાથી, પછી એમાં કોઈ નિર્મેક ન થાય ત્યારે એનાથી અન્ય બીજું કઈ છે એવું જો કોઈ કહેતું હોય તો એને આસુરી જાણજો, એનો પડછાયો લેશો.
પણ આપણે તો કોઈ આવીને આપણને કે આ શું બેવલા જેવો કરે છે, તારા ઠાકોરજી આવા હોતા હશે, એટલે આપણે કે આ ગલતું કહે છે તો ભાઈ આપણા મનમાં ભ્રમ બેસે, બુદ્ધિ બગડે. એમાંથી અન્યાશ્રયના ખાડામાં પડ્યા છે. અહીં આવીને કેટલા એનો અન્યાશ્રય છૂટ્યો નથી. વલ્લભના ધામમાં એ વલ્લભનો આશ્રય થયો. તો શ્રી ગુસાઈજી મહારાજ સર્વોત્તમ છે, સાક્ષાત ભગવત સ્વરૂપ, શ્રુતિઓના સ્વામીની અને શ્રુતિઓના સ્વામી શ્રી ચંદ્રાવલીજી સ્વરૂપ અને શ્રી ઠાકોરજી સ્વરૂપ. જેમ વેદવાણીમાં સામવેદ ગાન એ ભગવત સ્તુતિમાં સર્વોત્તમ ગણાય છે, એમ સર્વ ભગવત ગુણગાનમાં શ્રી સર્વોત્તમજી સર્વોત્તમ છે. એક ભગવતીએ બહુ સુંદર કહ્યું, અમારા શ્રી મહાપ્રભુજી હીરો છે, અલૌકિક હીરો. હા, કોઈનો નો કોઈ ક્લાસ. અને અમારા શ્રી ગુસાઈજી મહારાજ અલૌકિક ઝવેરી છે, અલૌકિક હીરાને ઓળખાવનાર પણ અલૌકિક છે. માટે સર્વોત્તમ છે. શ્રી ગુસાઈજીને જે સ્વરૂપાનંદનો હૃદયમાં અનુભવ થયો છે, વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો જે આંતરરમણનો અનુભવ છે, એ અહીંયા પ્રગટ થયો છે. માટે પણ શ્રી ગુસાઈજી મહારાજની આ રચના સર્વોત્તમ છે. શ્રી ગુસાઈજી મહારાજે અનેક રચનાઓ કરી છે, પણ વૈષ્ણવો માટે અઢળક કૃપા વરસાવનારી તો આ જ રચના છે. ત્રીજું કારણ, જેની સ્તુતિ છે સર્વોત્તમ, જે સ્તુતિ કરે છે સર્વોત્તમ, અને જે વાણી દ્વારા સ્તુતિ થઈ છે સ્તોત્ર, એ વાણી પણ સર્વોત્તમ. સર્વોત્તમ શબ્દના બે અર્થ ટીકાકારોએ બતાવ્યા. સર્વમાં ઉત્તમ અને સર્વથી ઉત્તમ, સર્વ રીતે ઉત્તમ. આ સ્તોત્ર અન્ય સર્વ સ્તોત્રોમાં ઉત્તમ છે, માટે સર્વોત્તમ. અને આ સ્તોત્ર સર્વ રીતે ઉત્તમ છે, માટે સર્વોત્તમ. આ કેવળ સ્તોત્ર નથી, આ મંત્રાત્મક સ્તોત્ર છે, આ મંત્ર છે. અને મંત્રને એના ઋષિ હોય, એનો છંદ હોય, એના દેવતા હોય, એનું બીજ હોય, એનું ફળ હોય. તો આપણા વેદ માર્ગની અંદર જેટલા મંત્રો પ્રગટ થયા છે, બધા મંત્રોમાં સર્વોત્તમ મંત્ર છે, સર્વ રીતે ઉત્તમ છે. ઋષિ ઉત્તમ છે, છંદ ઉત્તમ છે, દેવતા ઉત્તમ છે, પ્રયોજન ઉત્તમ છે, ફળ ઉત્તમ છે, બીજ ઉત્તમ છે. શ્રી યમુનાષ્ટક અને શ્રી મધુરાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીએ પોતાનો સંયોગાનુભવ પ્રગટ કર્યો. શ્રી યમુનાજીના સાક્ષાત દર્શન કરીને એ રસાનંદને પોતે શ્રી યમુનાષ્ટકમાં પ્રગટ કર્યો. શ્રાવણ શુક્લ એકાદશીની મધ્યરાત્રિએ સાક્ષાત શ્રી ઠાકોરજીના સંયોગાનુભવ ના ફલ રૂપે શ્રી મધુરાષ્ટક દ્વારા એ રસાનુભવ પ્રગટ.
સંયોગાનુભવના એ બંને સ્તોત્રો છે. શ્રી સર્વોત્તમ સ્તોત્ર વિપ્રયોગાનુભવનું સ્તોત્ર છે. આંતરમ તુ પરમ ફલમ. આંતર વિપ્રયોગ અનુભવ એ પરમ ફલ ગણાયું છે પુષ્ટિ માર્ગમાં. અને એ પરમ ફલનું વહન કરનાર, પરમ ફલનું દાન કરનાર આ સ્તોત્ર હોવાથી એને સર્વોત્તમ સ્તોત્ર કહેવામાં આવ્યું છે. આપણે આગળ જોઈ ગયા તેમ ત્રિવિધ સુધા પરિપૂર્ણ આ સ્તોત્ર છે. દેવ ભોગ્યા, ભગવન ભોગ્યા અને સર્વા ભોગ્યા ત્રણેય અલૌકિક સુધા રસ્તી આ પરિપૂર્ણ છે. કારણ કે ભાવ ભાવનામાં એવું કહેવામાં આવ્યું કે શ્રી ગુસાઈજી શ્રી ઠાકોરજીનું વેણુ સ્વરૂપ છે અને શ્રી ગુસાઈજીના મુખારવિંદ રૂપ એ વેણુમાંથી જે અધર રસ રૂપે આ સ્તોત્ર પ્રગટ થયું એ ત્રિવિધ સુધા પરિપૂર્ણ છે. માટે સર્વોત્તમ છે. આમ જેમની સ્તુતિ થઈ છે વિષય સર્વોત્તમ છે. સ્તુતિ કરનાર એના કરતા સર્વોત્તમ છે અને સ્તુતિ સ્વયં સર્વોત્તમ છે. માટે એનું નામ પડ્યું શ્રી સર્વોત્તમ સ્તોત્ર. અત્યારે આ વિષયનો આપણે અહીંયા વિરામ કરીશું. પરમ પૂજ્યપાદ શ્રી ચરણોના વચનામૃતોનું હવે આપણે પાન કરીશું. એ પહેલા એક બે સૂચનાઓ છે. આપણે મોં બંધ રાખીએ, કાન ખુલ્લા રાખીએ. વૈષ્ણવો અહીં અત્યારે તમે જે ભગવતી રમેશભાઈ દ્વારા સર્વોત્તમ સ્તોત્ર શબ્દના અનેક અર્થો સાંભળ્યા. શ્રી મહાપ્રભુજી લીલા લોકમાં પણ સર્વોત્તમ છે. પોતાના વિગત ભાવ ભાવિક સ્વરૂપને લીધે પણ સર્વોત્તમ છે અને જગતના ગુરુઓમાં પણ સર્વોત્તમ છે. એવી જ રીતે આ સ્ત્રોતને પ્રગટ કરનારા શ્રીમદ પ્રભુચરણ પણ સાક્ષાત ભગવદ અવતાર નંદનંદનનું સ્વરૂપ હોવાથી સર્વોત્તમ છે. અને જે માર્ગના એવો પ્રણેતા છે એ પ્રાપ્ત કરાવવાનો ઉપાય હોવાથી પણ સર્વોત્તમ છે. આ સર્વોત્તમ સ્તોત્ર પોતાના સ્વરૂપથી પણ સર્વોત્તમ છે અને એ કોઈ પણ સ્તોત્રના જે બીજા સ્તોત્રો હોય એના કરતા ગુણવત્તાના રૂપમાં અને સ્વરૂપથી પણ સર્વોત્તમ છે. એ રીતે આ આયોજન જે શ્રીમદ આચાર્ય ચરણોની પ્રાગટ્ય સ્થળમાં થઈ રહ્યું છે એ દૃષ્ટિથી એ પણ સર્વોત્તમ છે. અને તમે બધા જે ભાગ્યશાળી વૈષ્ણવો અહીંયા એકત્રિત થયા છો એ પણ એક સર્વોત્તમ અવસર છે. એનો સર્વોત્તમ લાભ એ છે કે જે અહીંયાની કથા કે જે કાંઈ સાંભળવામાં આવે છે એ તમે બધા ધારણ કરો.
જેમ ભગવાન બંસીનું નાદ કરે છે અને તે દ્વારા બધા ગોપીજનોને અધર સુધાનું પાન કરાવે છે. પ્રથમ દશામાં તો ગોપીજનોને પોતાના રસદાન કરનારા વેણુનું સ્વરૂપ બરાબર સમજાયું નથી, એવું વેણુગીતના શબ્દો પરથી આપણે જાણીએ કે એમાં ગોપીજનો કહે છે કે આ વેણુ જે છે એમાંથી આ અધર સુધા વહી રહી છે. હવે એ તો ચોક્કસ છે કે એમાંથી અધર સુધા થઈને અમારી પાસે આવી છે, કારણ કે એ પોતાના માતા પિતા જેવા આ જે ઝરણા અને વૃક્ષો છે એમાં એ રસ પૂરે છે, જેનાથી એમાં રસ ઉત્પન્ન થાય છે. પણ એ પોતે એનો ભોગ કરે છે કે નહીં એ નક્કી નથી, કારણ કે આદર સુધા તો અમારા ભોગની વસ્તુ છે. એ આ વાંસળી કેમ ભોગતી હશે? તેવી રીતે પ્રાથમિક દશામાં સર્વોત્તમ પાન કરાવવાના નિમિત્ત સ્વરૂપ જે કોઈ બને છે, આજે તમને કથા સંભળાવી રહ્યા છે, એમનું મહત્વ આપણે ન સમજી શકાય. પણ હું તો કહું છું કે એ પણ સર્વોત્તમ છે કે જે આજે તમને આ રસનું પાન કરાવી રહ્યા છે. પણ એ ચિંતામણી નથી, પણ ચતુર ચિંતામણી છે. એટલે ઈચ્છિત તો આપે છે, પણ એવી રીતે આપે છે કે જે રીતે એ સફળ થાય, ક્યાંય એને નિષ્ફળતાનો રાગ ન લાગે. એટલે બધું જ્ઞાન એક સાથે ન થાય તો પણ પ્રેમપૂર્વક આવી વસ્તુઓનું ગ્રહણ કરવું અને જે રીતે પણ પ્રભુને સન્મુખ રહેવાય એ રીતનો પ્રકાર બધાએ કરવો જોઈએ. આજે પરિસ્થિતિ એ છે કે બધા આપણે આ આઝાદ ચરણોની છત્ર છાયામાં જ્યાં સુધી છો ત્યાં સુધી તો કોઈ પ્રકારના ભયનો અનુભવ પણ નથી અને લાગે પણ નહીં, એ સ્વાભાવિક જ છે. પણ બહારનું વાતાવરણ જ્યારે પરિજનોના સંસર્ગમાં આવાય છે, બધા વ્યવસાયી વૈષ્ણવો પોતાના વ્યવસાયમાં જોડાય છે, ત્યારે કાંઈક બીજી અસર મન ઉપર આવે છે. પ્રાચીન આપણી પ્રણાલીઓ અત્યારે કાંઈ શિથિલ દશામાં હોવાથી એ કંઈક વધારે જ અસર કરતી હોય છે. તે વખતે અમારો એવો આગ્રહ છે કે સાત્વિકતાના જે આપણા જૂના રિવાજો છે એને યથાશક્તિ પાડવા જોઈએ. સર્વોત્તમ સ્તોત્રના મંગળાચરણમાં આજ્ઞા કરી છે કે પ્રાકૃત ધર્માશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ લોકમેથી. એટલે આ શ્રીમદ આચાર્ય ચરણોનો આ સ્તોત્રમાં નિરૂપિત કરવામાં આવતા બધી લીલાઓ, સ્વરૂપો, ગુણો, નામો એ બધા અપ્રાકૃત ધર્મ વાળા છે. એટલે પ્રાકૃતનો અને અપ્રાકૃતનો ભેદ જો સમજેલો હોય તો એનાથી બચી શકાય. શાસ્ત્રોમાં તો એનું ઘણું જ નિરૂપણ પ્રતિપાદન છે, પણ આજે શાસ્ત્રો બધા બહુ દૂર થઈ ગયા છે આપણા જીવનના અંદરથી અને થઈ રહ્યા છે. છતાં પણ તમે જેટલા અહીંયા આવેલા છો એ તો જરૂર એનાથી પરિચિત થશો, પણ જે બીજા આગળના વૈષ્ણવો છે જેના સાથે સંગ થવાની શક્યતાઓ છે એવો પણ સમજે. એ દૃષ્ટિથી આ ભેદોને સારી રીતે સમજવાની જરૂરત રહે છે. અને એનો સહેલો ઉપાય એ છે કે ભક્તજન ભદ્ર જે પ્રતાપે સકળ ચરી આકાશ, એ ન્યાય શ્રીમદ આચાર્ય ચરણોના જે અનન્ય સેવકો છે એમના જે પણ ચરિત્રો આજે ઉપલબ્ધ થાય છે એ ચરિત્રોને મનનપૂર્વક હૃદયમાં ધારણ કરી અને એમના દાસાનું દાસ પણ થઈ શકાય તો આવું ભાગ્ય માની અને કાંઈક એમના પગલે ચાલવાનો પ્રયાસ કરવો. અને મને લાગે છે કે અહીંયા ઉપસ્થિત થયેલા બધા વૈષ્ણવોના પૂર્વજોમાં કોઈ ને કોઈ પણ એવા ભગવતી થયા જ હશે અને એમના પગલે ચાલવા માટે એમની રીતો સમજવી એ વર્તમાન વૈષ્ણવો માટે મુશ્કેલ નહીં થાય. અને એ રીતે આ સૂત્ર એ જીવનમાં
બહુ જ સફળતાપૂર્વક કૃપા કરી શકે છે. ભગવત સ્વરૂપ એવું છે કે જે આનંદ માત્ર ગર્ભાદ મુકુટ છે. દેવતાઓના સ્વરૂપમાં પણ સ્વરૂપગત ભેદ હોય છે. બ્રહ્માજી પ્રજાપતિ કહેવાય છે, એના 17 અંગ છે. પુરુષના 12 અંગો હોય છે, પણ એ 12 અંગો પરસ્પર એકબીજાનું કાર્ય નથી કરી શકતા અને જુદા જુદા હોય છે. કારણ કે બ્રહ્માની સૃષ્ટિની અંદર પ્રાકૃત તત્વોનો પ્રવેશ છે અને ભગવત સૃષ્ટિમાં અને ભક્તિ માર્ગની અંદર એ બધું અપ્રાકૃત તત્વોનો આવિર્ભાવ થાય છે. એ ક્રમશઃ આવિર્ભાવ જેમ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે, તેમ ભક્ત પ્રાકૃતમાંથી અપ્રાકૃત બને છે અને ત્યારે તેને કાળ કર્મનો બાંધે યમ કેશિર ધનુષ સ્થાને જો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે નહીં પ્રવેશ સિદ્ધિ હરણો રે એ સીમામાં પહોંચી શકાય છે. એ જ લાલસાથી બધાય વૈષ્ણવો આચાર્ય ચરણોની શરણમાં રહે છે અને આ ઘોર કલયુગની અંદર બીજા કોઈ સાધનો સફળ થતા પણ નથી અને સાધનો હોય તો પણ આવું ફળ નથી મળી શકતું. તેથી આ અવસરનો સારામાં સારો લાભ લઈ એકાગ્ર અને પવિત્ર મનથી બધાએ આનો આનંદ લો અને આચાર્ય એવી કૃપા કરે કે આપણો પુષ્ટિ માર્ગ અને વૈષ્ણવતા ખૂબ જ પલ્લવિત થાય અને જે કંઈ પણ આજે વર્તમાનમાં આપણા માર્ગનું સ્વરૂપ છે એ સુદૃઢ રહે. હવે આશ્રયનું પદ સાથે ગાઈશું, પછી પૂજ્યપાદ શ્રી પધારશે અને પછી આપ સૌ ઉભા થશો. એક બે બાબતો તરફ તમારું ધ્યાન દોરવું છે. 5-10 મિનિટ લઈશ. ચરણ રજ પ્રાપ્ત કરવાની અભિલાષા તો હોય, પણ સાથે સાથે વૈષ્ણવમાં એક વિવેક પણ જોઈએ કે આ પુષ્ટિ માર્ગ છે એ સ્વસુખનો માર્ગ નથી, તત્સુખનો માર્ગ છે. એટલે ચરણ રજ એવી રીતે ન લેવાય કે સ્વરૂપને શ્રમ થાય. બહેનોને ખાસ કહીશ કે આપ શ્રી પધારતા હોય ત્યારે પધારી જવા દો ને, પછી ત્યાં ચરણ રજ જતી નથી લેવાની, પછી લો. પણ પધારતા હોય ત્યારે નીચા પડીને ચરણ રજ લેવા જાઓ તો ક્યારેક આપશ્રીને પરિશ્રમ થવાનો સંભવ રહે છે. અને આપશ્રી આપણે વિનંતી કરીએ છીએ અને આપશ્રી તો બહુ જ પરમ કૃપાળુ છે, આપણા મુકામ પર જ બિરાજે છે. એટલે આપ સૌ હું વિનંતી કરું છું, આપ શ્રી બિરાજશે ત્યાં અને સૌ ને ચરણ સ્પર્શ કરાવશે. પણ રસ્તામાં આપ પધારતા હોય ત્યારે ચરણ સ્પર્શ એનો એક વિવેક છે. ચરણ સ્પર્શ ક્યારે થાય ક્યારે ન થાય. કૃષ્ણ ભટ્ટની વાર્તા તો શીખવે છે. કૃષ્ણ ભટ્ટજી શ્રીનાથજીની સેવા પ્રાપ્ત થઈ પણ ચરણ સ્પર્શ નથી કરતા. શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને ફરિયાદ કરી કે આ તમારો કૃષ્ણ ભટ્ટ મારા ચરણ સ્પર્શ નથી કરતો. શ્રી ગુસાઈજીએ પૂછ્યું કેમ રે કૃષ્ણ ભટ્ટ? કહે કે જે એમાં તો મારું સુખ છે, પ્રભુનું શું સુખ છે? અને આપણે શીખવ્યું છે કે આપણા સુખ માટે કઈ નહીં કરવા. ત્યારે શ્રીજી બાબાએ આજ્ઞા કરી કે મને સુખ થતું હોય તો તું ચરણ સ્પર્શ કરે, એનાથી મને સુખ થતું હોય તો
ત્યારે કૃષ્ણ ભટ્ટે કહ્યું કે મહારાજ રાત દિવસ કર્યા કરો, આપને સુખ થતું હોય. એટલે આપણે આપ શ્રીનું સુખ જોવાનું છે, શ્રી વલ્લભ કુળનું સુખ જોવાનું છે. આપણા સુખ માટે કશું નથી કરવાનું. એટલે ત્યાં પણ મુકામ ઉપર પણ ચરણ સ્પર્શ કરવા આવો ત્યારે હવે આ બહેનોને મને ખાસ કહેવાનું છે, થોડી થોડી શિસ્ત શીખો અને બીજાને શીખવા. લાઈન કરતા શીખીએ, વારા ફરતી એવી રીતે આવીએ કે શોર મકોર ન થાય, ધક્કા મુક્કી ન થાય, દરેક આનંદથી ચરણ સ્પર્શ કરીશ. તો હું આશા રાખું કે આવું થોડું થોડું આ વખતે આપણે અહીંથી શીખીને જઈશું. અહીંથી મુકામ પર તમે આવશો ત્યારે આપ શ્રી જરૂર ચરણ સ્પર્શ કરાવવાની કૃપા કરશે. હવે આપણે આશ્રયનું પદ બોલીએ. ફરી યાદ કરાવું કે રાતે 8:30 વાગે બરોબર આપણે ભગવદ વાર્તાનો પ્રારંભ કરવાનો આગ્રહ રાખીશું. પ્રેમથી બોલો, ભાવથી બોલો, ઉચ્ચ સ્વરે ગગન ગાજે તેમ બોલો. શ્રી વલ્લભા શ્રી વલ્લભા શ્રી વલ્લભા શ્રી કૃષ્ણજી શ્રી ગોવર્ધન શ્રી ગિરિરાજ શ્યામ સુંદર શ્રી વલ્લભ કુલ પરિવાર